બનાસકાંઠાના અંબાજીની અંદર 2 દિવસ પહેલા ઘટના બની। જે પાડલિયા ગામ છે ત્યાં જે વન વિભાગના કર્મચારીઓ છે જાય છે, જે ફોરેસ્ટની જમીન છે ખાલી કરાવવા માટે જાય છે અને પછી જે પથ્થરમારો થાય છે ઘટના સામે આવી। પરંતુ આખી ઘટનામાં વાંક કોનો છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અંબાજીનું જે પાડલિયા ગામ છે ત્યાં જે ફોરેસ્ટના જે કર્મચારીઓ છે જાય છે અને ત્યાંના જેટલા પણ લોકો છે વર્ષોથી એ જમીન ઉપર રહે છે, એમના ઘર પણ ત્યાં છે, એમના ખેતર પણ ત્યાં છે, ખેતરની ઉપર એમણે પોતાના ઘર બનાવેલા છે। ઘણા બધા લોકો એવા છે કે જેમણે પોતાના ખેતરની અંદર તેઓ ખેતી કામ કરતા હતા, કૂવા બનાવેલા છે, આવી બધી જ વસ્તુ હતું। અચાનક જ્યાં ફોરેસ્ટની ટીમ આવે છે બધું જ તોડી પાડવામાં આવે છે, એટલે ત્યાંના લોકો છે તેમાં રોષ ફેલાય છે અને લોકો છે એવું કહે છે કે અમને તો કોઈ જાતની નોટિસ આપવામાં નથી આવી, અમે આજકાલના અહીંયા નથી રહેતા, અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ, તો પછી અમને એક વખત નોટિસ તો આપવામાં આવી જોઈતી હતી ને। નોટિસ આપ્યા વગર અહીંયા ફોરેસ્ટના કર્મચારીઓ આવે છે અને આજ સાથે એક દ્રશ્ય એ પણ સામે આવ્યા છે કે સૌથી પહેલા જેટલા પણ લોકો એ જે ફોરેસ્ટની જમીન ઉપર રહેતા હતા એ તમામ લોકોને બોલાવવામાં આવે છે, તમામ લોકો શાંતિથી બેઠા હોય છે, પોલીસ સાથે વાતચીત થતી હોય છે અને અચાનક જે આખો આ મામલો છે ઉગ્ર બને છે। એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં લોકો વાતચીત કરતા હતા અચાનક પોલીસ છે ઉગ્ર બને છે અને પછી લોકોમાં હલ્લાબોલ થઈ જાય છે। આ સાથે જ તમને એ પણ અમે દ્રશ્ય બતાવીએ કે જ્યાં લોકો ભાગી રહ્યા છે, પાછળથી જે પોલીસ આવી રહી છે, હુમલો કરી રહી છે અને એ જ પછી જે લોકો છે આદિવાસી લોકો એમના દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે અને પછી ત્યાં જે PCR વાન આવેલી હોય છે એમના ઉપર પથ્થરમારો કરવામાં આવે છે, તોડફોડ થાય છે। આપણે એ પણ જોયું કે 47 જેટલા પોલીસ કર્મચારીઓ છે, ફોરેસ્ટના અધિકારીઓ છે, એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। પણ સૌથી પહેલા જે દ્રશ્ય સામે આવ્યા છે કે લોકો વચ્ચે વાતચીત થાય છે, લોકો શાંતિથી પોલીસને સવાલ કરી રહ્યા છે કે પહેલા નોટિસ તો આપો, અમને સમય તો આપો કે અમે અમારી કોઈ બીજી જગ્યા શોધી શકીએ, તમે અચાનક આવો છો, JCB વડે બધું પાડવા લાગો છો તો પછી લોકોમાં પણ રોષ ફેલાવાનો છે। સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરવી છે, એમની સાથે લોકો ભાગી રહ્યા છે, પાછળ પોલીસ છે તે હુમલો કરી રહી છે તે પણ જોઈએ। વાળ આવી આવડા દેજો। ના 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 સાહેબ चालूच करवा रही है हो जो चालूच करो ना, कोई जाता नहीं है। હવે જે આખી ઘટના બની એટલે જે ત્યાંના સ્થાનિકો છે જે વર્ષોથી એ જંગલની જમીનમાં જે લોકો વસવાટ કરે છે, જે વર્ષોથી ત્યાં પોતાનું જે ઘર સંસાર બાંધીને રહે છે, પોતાનું કામ કરે છે, ગુજરાન ચલાવે છે, એ હવે લોકો છે જે સ્થાનિકો એ સામે આવ્યા છે એવું કહી રહ્યા છે કે અમે વર્ષોથી અહીંયા મહેનત કરી રહ્યા છીએ, અમને કોઈ જ નોટિસ આપવામાં નથી આવી, અમારી પાસે માત્ર નાનું એવું એક ખેતર હતું, એ તમામ છે તે ત્યાં JCB ફેરવી દેવામાં આવ્યું છે, અમારું એક ઘર હતું એ તોડી પાડવામાં આવ્યું છે। એ સ્થાનિકોને પણ સાંભળીએ। ભુજ પહેલો આ જાન અમે કોણ તોડી નાખ્યું કાંઈ
કે રાખું ધોવે દે દઉં આખું ઓડવા પહેરવાનું સેમનમાં કોઈને લેવા દે દો કૂટવા તૂટે કે કાળે દણે નો તેવી પછી પહેલું થી ઓઠા ધોવતું ને પછી ખાડા ખેણે નાખતા ખેતરીમાં ખાડા ખેણે નાખતું ને પછી આજોથી કૂવામાં બોરવે નાખજો પહેલું થી 30-35 ગયા તક કૂવો હતો મારે કેટલો 2.5 લાખ ઉપર તમારે ખેર સોજો એના કૂવામાં પછી કોમ કુવારું કોમ કહેતો કે તમારે ઘેર વેળો હતો થી મારે પહેરજો થી મેરે ગયો તો તમારે શું માંગ છે હવે જમીન જેવો તમારે જમીન જમે જોઈ જાય મારે એમાંથી છોકરો એ બેસા નહીં કેટ માં ખાય તમારું નામ હોય મારું નામ સક્રીબેન ડુગાઈ ખરાડી હું ત્યાં ડુગા છું પાડલિયા ગામે જંગલ ખાતાના કર્મચારીઓ મશીનરી લઈને પાડલિયા ગામે આવીને એક વિધવાબાઈનો ખેતરમાં આવી અને ખાડા કર્યા છે અને કૂવો પણ બૂરી દીધો છે. એનું મકાન છાપરું હતું કાચું એ પણ તોડી પાડ્યું છે. એક બાજુ ગામવાળા એમ કહે છે કે વન અધિકાર કાયદોના નિયમ પ્રમાણે અમને અમારી જમીન મળવી જોઈએ, બીજી બાજુ જંગલ ખાતું આવી અને એના દ્વારા આ બધું નુકસાન કરી ગયું છે. એમને કહે છે કે ગ્રામ સભાને સાંભળો, ગામના આગેવાનો સાંભળો, પણ કોઈને સાંભળતા નથી. અને આ રીતે આ બધાની સાથે એ પણ સાંભળીએ કે પોલીસ શું કહી રહી છે. मैं प्रशांत सुमे, पुलिस अधीक्षक बनासकांठा जिले के अंबाजी पुलिस स्टेशन विस्तार के पाडलिया गांव के विस्तार में वन विभाग के द्वारा जो पौधे लगाने का काम किया जा रहा था, उसके लिए वन विभाग, रेवेन्यू विभाग और पुलिस विभाग के तरफ से अधिकारी कर्मचारी उपस्थित थे. इस कामगिरी के दौरान ऐसी भारत संगठन जो भारत के संविधान और सरकार में नहीं मानते हैं, उनके कुछ लोगों के द्वारा रुकावट पैदा की गई. इस रुकावट के दौरान जो 500 लोगों का गैर कायदेसर जो मंडली वहाँ पे तैयार हुई थी, लोग एकत्रित हुए थे, उनके बाद धारिया, तलवार, कुराड़ी और पत्थर जैसे हथियारों के द्वारा हमला किया गया. इस हमले के दौरान सीरियस इंजरी हमारे अलग अलग विभागों के अधिकारी कर्मचारियों को हुई है. अभी भी कुछ कर्मचारी अधिकारी हमारे अंडर ट्रीटमेंट है. इस बनाव के बारे में अंबाजी पुलिस स्टेशन के अंदर भारतीय न्याय संहिता और डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट के अलग अलग सेक्शन के अंतर्गत गुना FIR रजिस्टर की गई है और इसकी इन्वेस्टिगेशन शुरू की गई है. जो बनाव बना है उसका पंचनामा भी आज पूरा किया गया है. जो सरकारी व्हीकल्स थे उसमें पुलिस विभाग के 2 व्हीकल और वन विभाग के 2 व्हीकल को डैमेज हुआ है, उसको भी लिया गया है. और आने वाले समय में इन्वेस्टिगेशन जैसे आगे बढ़ेगा, दोषी व्यक्तियों को अरेस्ट किया जाएगा. और मैं आपके मार्फत सभी को ये कहना भी चाहूँगा कि कोई भी निर्दोष व्यक्ति को इस गुनाह के सिलसिले में प्रशासन और पुलिस प्रशासन के द्वारा किसी भी तरीके की तकलीफ नहीं होगी. जिस तरह से सरकारी कर्मचारियों को इंजर्ड हुए, ट्राइबल में किसी को इंजर्ड हुआ है कि किस तरह? अभी तक हमारे पास कोई ऐसी इन्फॉर्मेशन नहीं है कि ट्राइबल जो हमारे सामने पुलिस विभाग के सामने जिन्होंने हमला किया उनके कोई इस तरीके की इंजरी हुई है. क्योंकि कल से ही हम जो स्थानिक लीडर्स थे उनके साथ संपर्क में है. उनको हमने बताया भी था कि अगर किसी को कोई इंजरी हो तो आप तात्कालिक बताइए, ताकि जो भी नेसेसरी व्यवस्था है, एम्बुलेंस व्यवस्था है, वो हमने स्टैंड 2 में रखी थी. अब तक हमारे पास कोई ऐसी इन्फॉर्मेशन नहीं है कि उनको किसी को कोई भी इंजरी हुई है या फिर वो घायल है. कुल कितने सामने आता है? कुछ नामजोग व्यक्ति है और 500 जितना लोगों का जो मजमा था उसके खिलाफ FIR दाखिल की गई है. अभी तक कोई अरेस्ट नहीं किया गया है. आज पंचनामा पूरा हुआ है, आगे की प्रोसेस चल रही है. હવે જે બનાસકાંઠાના જે આ પાડલિયા ગામ છે ત્યાંથી જે આ ઘટના સામે આવી છે, તમને શું લાગે છે ખરેખર આમાં કોનો વાંક છે? સત્તાધીશોએ સૌથી પહેલા તો એમને નોટિસ આપવી જોઈતી હતી કે કેમ? કારણ કે ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે સરકારે આ તમામ લોકોને કહ્યું કે આ જમીન તમે ખાલી કરાવી દો, એટલા માટે તમામ લોકો આવ્યા હતા, અમને કોઈ જ નોટિસ આપવામાં નહોતી આવી. પરંતુ ખરેખર તમે શું જાણો છો? જો તમે ત્યાંના હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.